વડોદરાના સાવલીની આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ હવે સંસ્કૃત અને આધુનિક ટેકનોલોજીના સંગમનું કેન્દ્ર બનવા જઈ રહી છે. શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી દ્વારા કોલેજને મહત્વના નવા અભ્યાસક્રમોની મંજૂરી આપવામાં આવી છે, જેનાથી સ્થાનિક વિદ્યાર્થીઓને ઘર આંગણે જ રોજગારલક્ષી શિક્ષણ મળી રહેશે. સાવલી કોલેજમાં હવે સ્વામીજી સંસ્કૃત એવં યોગ પ્રશિક્ષણ કેન્દ્ર કાર્યરત થશે. આ કેન્દ્ર હેઠળ યોગ, વાસ્તુશાસ્ત્ર, જ્યોતિષ અને ટેમ્પલ મેનેજમેન્ટ જેવા વિષયો ભણાવવામાં આવશે. ખાસ વાત એ છે કે ધોરણ 12 પાસ કરેલા વિદ્યાર્થીઓ પોતાના અન્ય અભ્યાસની સાથે જ આ વિષયોમાં એડમિશન મેળવી શકશે. પ્રાચીન જ્ઞાનની સાથે આધુનિક કૌશલ્યના વિકાસ પર અહીં ભાર મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત ટેકનોલોજીના યુગમાં વિદ્યાર્થીઓ પાછળ ન રહી જાય તે માટે સ્વામીજી કોમ્પ્યુટર સાયન્સ સેન્ટરને PGDCA એટલે કે કોમ્પ્યુટર ડિપ્લોમા કોર્સ માટે પણ મંજૂરી મળી છે. સ્નાતક થયેલા વિદ્યાર્થીઓ માટે આ એક શ્રેષ્ઠ તક સાબિત થશે. આપણી કોલેજને સોમનાથ યુનિવર્સિટી સાથે એફિલિએટેડ 2 નવા કોલેજોની મંજૂરી મળી છે. પહેલા કોલેજમાં ધોરણ 12 પાસ યોગ, જ્યોતિષ, ટેમ્પલ મેનેજમેન્ટના કોઈ પણ પ્રકારના કોર્सेस છે અને એની સાથે સાથે વાસ્તુશાસ્ત્ર જેવા કોર્सेस પણ અન્ય ડિગ્રી અન્ય કોલેજ કરતાં તમે એમાં પ્રાપ્ત કરી શકો છો. એ ડિગ્રી તમે હાસિલ કરી શકો છો. કોલેજ ગ્રેજ્યુએશન પછીના જે વિદ્યાર્થીઓ છે, આજના જમાનામાં AIનો જ્યારે જમાના હોય, ટેકનોલોજીનો જમાનો હોય ત્યારે કોમ્પ્યુટર બહુ જરૂરી છે અને સાવલીમાં આવી રીતે PGDCA પોસ્ટ ગ્રેજ્યુએટ કોમ્પ્યુટર એપ્લિકેશન એવા ડિપ્લોમા કોર્સની કોલેજની મંજૂરી પણ અમારી કોલેજને પ્રાપ્ત થયેલું છે.